સો પ્રોસેસ કંટ્રોલ બ્લોક એટલે કે ઓપરેટિંગ સિસ્ટમનો એક આઈએમપી ટોપિક જે દર વખતે એક્ઝામમાં આવતો જ હોય છે બધાની યુનિવર્સિટીમાં કે બધાની કોલેજમાં. સો આ ટોપિક એક એવો ટોપિક છે કે જે મોસ્ટલી બધે હોય જ છે અને આ છે ઓપરેટિંગ સિસ્ટમનો એપિસોડ નંબર 7, જેમાં આપણે શીખવાના છીએ પ્રોસેસ કંટ્રોલ બ્લોક. સો બહુ ઇઝી રીતે શીખવાના છીએ, કોઈ ટેન્શન નહીં, કોઈ રોકેટ સાયન્સ નથી. સો ગુજરાતીમાં મેં એટલું સારું એક્સપ્લેન કર્યું છે ને કે તમને એકવારમાં આવડી જશે. ઓકે, સો ફર્સ્ટ છે પ્રોસેસ આઈડી. હવે પહેલાં તમે સાઈડમાં ઢાંચો જોઈ લ્યો કે આજે તમને સાઈડમાં દેખાય છે ને પ્રોસેસ કંટ્રોલ બ્લોક, ગુલાબી બોક્સ આવડું આ જુઓ દેખાય. સો બસ આટલું જ છે, આમાં કાંઈ નથી પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાં. જોઈએ. સો પહેલું છે પ્રોસેસ આઈડી. હવે પ્રોસેસ આઈડી એટલે આ હું તમને રિયલ લાઈફ સિનારીઓથી સમજાવું કે કોઈ સ્ટુડન્ટ કોલેજમાં જાય તો એને શું મળે? આઈ કાર્ડ, એટલે કે સ્ટુડન્ટ આઈડી મળે. સો પ્રોસેસ આઈડી એટલે કે સ્ટુડન્ટ આઈડી એમ સમજો અત્યારે. સો અહીંયા એને પ્રોસેસ આઈડી મળશે કે પ્રોસેસ તો કેટલી હોય કમ્પ્યુટરમાં, હજારો લાખો પ્રોસેસ થતી હોય, તો બધાને એના આઈડી નંબર મળશે. એટલે કે દરેક પ્રોસેસનો એક યુનિક નંબર હોય, જેમ કે આપણો રોલ નંબર. મેં હમણાં કીધું કે કોલેજમાં આપણો એક અલગ એનરોલમેન્ટ નંબર હોય. ત્યારબાદ છે પ્રોસેસ સ્ટેટ. સો પ્રોસેસ અત્યારે કઈ સ્થિતિમાં છે? જો તમે પ્રીવિયસ એપિસોડ જોયો હશે ને તો તમને થોડોક આઈડિયા હશે, જેમાં મેં શીખવું હતું પ્રોસેસ લાઈફ સાયકલ અથવા પ્રોસેસ સ્ટેટ. સો આ વસ્તુ અત્યારે આ જે પ્રોસેસ છે એ કયા સ્ટેટમાં છે, જેમ કે અત્યારે રનિંગ સ્ટેટમાં છે, રેડી સ્ટેટમાં છે, વેઇટિંગમાં છે કે ટર્મિનેટ સ્ટેટમાં. સો આ સ્ટેટમાંથી કયા સ્ટેટસમાં છે એનું સ્ટેટસ બતાવે છે, સ્ટેટમાં છે એનું સ્ટેટસ બતાવે. સમજાણું? એટલે કે અત્યારે પ્રોસેસ રેડી છે કે કામ કરે છે કે ક્યાંય એરર આવી છે કે એ સ્ટેટસ પૂરું થઈ ગયું છે, સ્ટેટ પૂરું થઈ ગયું છે એમ, એટલે કે એ દર્શાવશે. ત્યારબાદ છે પ્રોગ્રામ કાઉન્ટર. હવે આ બહુ ઇઝી વેમાં કહું, તમે લેસન કરતા હોય અત્યારે અને તમને 10 પાનાનું લેસન આપ્યું હોય, એમાંથી એવું થયું કે ભાઈ મેં 6 પાના લખ્યા છે અત્યારે અને બાકીના 4 પાના મારે કાલ લખવા. હું શું કરીશ? ત્યાંથી ઓલું પેજ ને આમ વાળી દઈશ, એટલે એક બુકમાર્ક બની ગયું કે ભાઈ મારે કાલે અહીંથી કરવાનું છે. સો એક પ્રોગ્રામ કાઉન્ટર કહેવાય કે ક્યાં સુધી તમે પ્રોગ્રામ કર્યો છે, ક્યાંથી બાકી છે, કેટલું બાકી છે, એ બધું નક્કી કરે, ત્યાંથી ખબર પડે. એટલે પ્રોગ્રામ કાઉન્ટર. અહીંયા લખ્યું જ છે કે હવે પછી કઈ લાઈનનો કોડ રન કરવાનો છે તેનું એડ્રેસ. શું કીધું હમણાં? છેલ્લે કયું રન કર્યું હતું તમે, આગળ કયું કરવાનું છે અને ક્યાં તમે ઊભા છો. બરાબર? સીપીયુ રજિસ્ટર. હવે જેમ આપણે સ્કૂલમાં જઈએ અને આપણી હાજરી પુરાતી હોય અથવા કોલેજમાં, સો એમાં રજિસ્ટર હોય, કોણ આવ્યું હતું, કેટલા વાગે આવ્યું હતું કે નહોતું આવ્યું, એ બધું બતાવે. સો સીપીયુની અંદર કઈ પ્રોસેસ થઈ હતી, કેટલા વાગે થઈ હતી, કેટલો ટાઈમ માટે થઈ હતી, બધું બતાવશે. સો આને જ કહેવાય સીપીયુ રજિસ્ટર, જેમાં લખ્યું છે પ્રોસેસનું કામ ચલાવ ડેટા જે સીપીયુમાં સ્ટોર થતો હોય. આજ આવ્યા, આજ તમારી હાજરી પુરાણી, આજ રજિસ્ટર બંધ થઈ ગયું. કાલ આવ્યા, નવી હાજરી પુરાણી, પાછું રજિસ્ટર બંધ થઈ ગયું. એટલે રોજનો ડેટા આવે આમાં. ત્યારબાદ સીપીયુ શેડ્યુલિંગ ઇન્ફો પ્રોસેસ કોની પ્રાયોરિટી, કોને પહેલાં કામ આપવું. એટલે કે હવે સમજો કે 4 પ્રોસેસ છે અત્યારે, અને કઈ પ્રોસેસને પહેલાં દેવાનું સીપીયુ, કઈ પ્રોસેસને પછી સીપીયુ દેવાનું એ નક્કી કરે છે, કેટલા ટાઈમ માટે સીપીયુ દેવાનું છે અને કઈ પ્રોસેસ માટે દેવાનું છે એ નક્કી કરે. તો એને કહેવાય સીપીયુ શેડ્યુલિંગ ઇન્ફો. ત્યારબાદ છે મેમરી મેનેજમેન્ટ નંબર, ઇન્ફો પણ નંબર પણ કહી શકાય, કારણ કે મેમરી મેનેજમેન્ટ છે એમાં કેટલી જગ્યા છે, કેટલી રોકે છે, કેટલી વૈધી છે, અથવા તો આમાં કેટલું સમય શકે, એક તમને આંકડો આપે કે 8 GB, 10 GB, 15 GB એવો નંબર આપી શકે. એટલે કે એક માહિતી આપે છે તમને કે સીપીયુમાં રેમમાં કેટલી જગ્યા છે અત્યારે સ્ટોર કરવા માટે. અને લાસ્ટમાં છે આઈઓ સ્ટેટસ ઇન્ફો, એટલે કે તમારું કમ્પ્યુટર અથવા ડિવાઇસ કેટલા આઈઓ ડિવાઇસ સાથે જોડાનું. એટલે કે હવે આઈઓ ડિવાઇસ કોને કહેવાય? સો પ્રિન્ટર છે, ડીવીડી છે, સીડી છે, પેનડ્રાઈવ છે, કે પછી તમે કોઈ પણ ઝેરોક્સ મશીન કહી દો, ગમે એ વસ્તુ હોય, પણ એની સાથે તમારું ડિવાઇસ જોડાયેલું છે અને કંઈક ના કંઈક કામ કરે છે, કાં તો આઉટપુટ આપે છે કાં તો ઇનપુટ લે છે. બરાબર? સો આટલું હતું પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાં. આમાં કાંઈ ધાર માર લેવાની નહોતી. સો તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, એક્ઝામમાં તમારે રિકોલ માટે કામ આવશે, આખી ચોપડી નહીં ગોખવી પડે. સો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે.
તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.